ગીર સોમનાથના કોડીનારના કડોદરા પીપળવા રોડ પર બાળ સિંહો સાથે સિંહણની લટારનો વિડીયો વાયરલ થયો છે। રાત્રે 5 સિંહ બાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા, તો કેટલાક વાહન ચાલકોએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડાર્યા છે। કડોદરા બાવાના પીપળવા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા નજરે પડ્યા છે, તો ફરી એકવાર તે જ પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોતે સિંહણ પોતાના સિંહ બાળ સાથે લટાર મારતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલની ઘટના સામે આવી છે, જેમાં કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે પડી રહી હતી, તો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા છે। બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા, તો 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગુમ હતા અને યુવક યુવતીએ આપઘાત કર્યું કે પછી અન્ય કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે, જેમાં જે ગાડી હતી તે 2 દિવસથી એક જ સ્થળ પર પડી રહી હતી। ત્યારબાદ જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી, તો પોલીસ દ્વારા દરવાજો ખોલતા પાછળના ભાગે યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામે આજે બંધ પાળવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર ગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ગામના વેપારી પર આટકોટના કુખ્યાત શખ્સ અને તેના પુત્રએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો, તો 2 દિવસ પહેલા મયુર વસોયા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે હજી સુધી આરોપીની ધરપકડ ન કરતા ગામના આગેવાનોએ ગામને બંધ રાખવાનો નિર્ણય લીધો છે। તો સરદાર ગ્રામ પંચાયતે જાહેર કર્યો છે પરિપત્ર। ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને વેપારીઓ ભેગા થયા છે, જ્યાં સામાજિક તત્વોના ત્રાસ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપીઓને જલ્દીથી જલ્દી પકડી પાડવા માટે પોલીસને રજૂઆત પણ કરવામાં આવશે। રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામ છે તે આજે સજ્જડ બંધ છે અને ગામના લોકો છે તે અત્યારે મોટી સંખ્યામાં જે ગ્રામ પંચાયત ખાતે જે છે એ ભેગા થયા છે। ખાસ કરીને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે ગામના લોકો છે તે અહીંયા એકત્ર થઈ અને અસામાજિક તત્વો છે તેમના જે વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જેમના પર હુમલો થયો છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમારા ઉપર હુમલો થયો તો આખી ઘટના શું હતી? 26 તારીખના રોજ જે સિકંદર સંધિ નામનો સંઘર્ષ છે એ ટાયર નાખવા આવ્યો હતો અને એની લુખાગીરી કરી કે ભાઈ ટાયર મને ફરજિયાત નાખી દે। આપણે કીધું કે ભાઈ ટાયર અમે બાકી નાખતા નથી। એ અને એનો છોકરો અને અન્ય એક છોકરો 3 જણા હતા, એને ફડાકા માર્યા અને છરી અને પાઇપથી ગાડી દુકાન ઉપર પણ હુમલો કર્યો છે। ખાસ કરીને ગામના આગેવાનો છે, તમારા ગામમાં અવારનવાર આવા બનાવ બને છે, શું આખી પરિસ્થિતિ હોય છે? ના, આમ તો અમારું ગામ એક શાંતપ્રિય ગામ છે, પણ આવા લુખાવાળા તત્વો કે જે બહાર ગામથી આવી અને અહીંયાના વેપારીઓને આ રીતે હેનારગત કરતા હોય તો એ અમે ચાખી લઈએ નહીં। એટલે આજે એમના વિરોધમાં અમે આખું ગામ સજ્જડ બંધ પાડીએ છીએ। ઓકે, ચોક્કસથી આપણી સાથે અન્ય આગેવાન છે, કેવો આક્રોશ છે ગામમાં? આપ જોઈ શકો છો સંપૂર્ણ ગામને સંપૂર્ણ સર્વે સમાજના લોકો આજે આ જન આક્રોશ સભામાં હાજર છે અને આવા લુખાવ તત્વો જો આવી રીતના કરી જતા હોય તો એના સંદર્ભમાં અત્યારે બધા ભેગા થયા છે। આગામી દિવસોમાં કેવો રોષ વ્યક્ત કરવામાં આવશે? કાનૂની રીતે અત્યારે પોલીસ એની કાર્યવાહી કરે છે, એમની માથે ભરોસો છે, કરશે। તેમ છતાંય જો આગળની કાર્યવાહી જરૂર પડશે તો ઉચ્ચ રજૂઆત કરશું। જે રીતના ગામના લોકો છે તે મોટી સંખ્યામાં જે છે એ એકત્ર થયા છે, અલગ અલગ લોકો જે આગેવાનો છે તે પોતાનું જે છે એ જણાવી રહ્યા છે। ખાસ કરીને લોકોમાં છે તે એક રોષ છે, આરોપી ઝડપથી પકડાય તેવી પણ માંગ જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। માનવ લોહી તરસ્યો દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો અને દીપડો રસોડામાં સંતાયો હતો। વન વિભાગની ટીમે દીપડાને મહા મહેનતે પકડી પાડ્યો છે। તો ગીર સોમનાથના ઉનાના આમોદરા ગામમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। રહેણાંક વિસ્તારમાં આ દીપડો આવી ચડ્યો હતો। રહીશ વિસ્તારમાં ઘૂસી એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। વહેલી સવારે પશુ બાંધવાના રૂમમાં અવાજ આવતા જોવા જતા દીપડાએ દોડીને હુમલો કરી દીધો હતો। તો હુમલામાં રમેશ ઝાલાવાડિયા નામના ખેડૂતને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે હુમલા બાદ દીપડો ખેડૂતના રસોઈ ઘરમાં ઘૂસી ગયો હતો અને ખેડૂત હોસ્પિટલ ખસેડ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। તો વન વિભાગ દ્વારા દીપડાને વન
ટ્રેન્ગ્યુલાઇઝર ગન વડે બેભાન કરી અને મહામહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તો હાલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. જો કે અમોદરા ગામમાં સતત વન્ય પ્રાણીઓની અવરજવરના કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે. ગીર સોમનાથના કોડીનારના કડોદરા પીપળવા રોડ પર બાળ સિંહો સાથે સિંહણની લટારનો વીડિયો વાયરલ થયો છે. રાત્રે 5 સિંહ બાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા. તો કેટલાક વાહન ચાલકોએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડાર્યા છે. કડોદરા બાવાના પીપળવા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા નજરે પડ્યા છે. તો ફરી એકવાર તે જ પ્રકારનો આ વીડિયો સામે આવ્યો છે કે જ્યાં પોતે સિંહણ પોતાના સિંહબાળ સાથે લટાર મારતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચમહાલની ઘટના સામે આવી છે, જેમાં કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. 2 દિવસથી કાર એક જ સ્થળે પડી રહી હતી. તો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા છે. બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા. તો 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગુમ હતા અને યુવક યુવતીએ આપઘાત કર્યું કે પછી અન્ય કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે, જેમાં જે ગાડી હતી તે 2 દિવસથી એક જ સ્થળ પર પડી રહી હતી. ત્યારબાદ જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા દરવાજો ખોલતા પાછળના ભાગે યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.